નમસ્કાર મિત્રો. લોક ગાયિકા કિંજલ રબારી જે એમના પ્રેમ લગ્ન એમના પ્રેમ વિવાદને લઈ ખૂબ ચર્ચામાં રહ્યા. રબારી સમાજનો આક્રોશ જોવા મળ્યો. કિંજલ રબારીના પરિવારની નારાજગી જોવા મળી. રબારી સમાજનો આગેવાન છે એમનો હુંકાર પણ જોવા મળ્યો. કિંજલ રબારી છે એમને અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા અને ત્યાંથી આ આખો વિવાદ ઊભો થયો. પરંતુ હવે આ જ વિવાદમાં કિંજલ રબારી છે એમને છૂટાછેડા પણ લીધા હતા અશોક ચૌધરી સાથે અને હવે એમનું નવું સંસાર નવું જીવન છે એ શરૂ કરી રહ્યા છે. એમના જ સમાજના રબારી સમાજના જ યુવક સાથે લગ્ન કર્યા છે અને ગઈકાલે જ એમના લગ્ન થયા છે. કોણ છે આ યુવક, શું કરે છે, બધી જ વાત કરીશું. ઊંડાઈપૂર્વક વિગતે વાત કરવા જઈએ તો કિંજલ રબારી છે એમના લગ્ન ગઈકાલે થયા હતા. મુકેશ દેસાઈ નામકના યુવક સાથે એમના લગ્ન થયા છે અને મુકેશ દેસાઈ મૂળ શિક્ષક છે, એ ભણાવે છે અને આમ જોવા જઈએ તો એ ગોતરકા ગામના છે. કિંજલ રબારી છે એ શિયાળ ગામના છે અને બંને છે એમના ગઈકાલે લગ્ન થયા છે. આમ જોવા જઈએ તો મુકેશ દેસાઈ છે એ રબારી સમાજમાંથી જ આવે છે અને સાથે જ કિંજલ રબારીના નજીકના સંબંધીઓમાંથી જ છે અને લગ્ન પણ થયા છે આવું સૂત્રો કહે છે. અને સાથે જ કિંજલ રબારી છે એમના લગ્નમાં ખૂબ નજીકના લોકો, પરિવારજનો જ છે એ હાજર રહ્યા હતા. પરંતુ આખો જે વિવાદ છે એમાં હવે લગ્ન તો કિંજલ રબારીએ ફરી કરી લીધા છે મુકેશ દેસાઈ નામકના યુવક સાથે. પરંતુ હજી પણ કિંજલ રબારી દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી રહી, ને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. પરંતુ અહેવાલ પ્રમાણે જે રીતે ભૂતકાળની વાત કરવામાં આવે તો અશોક ચૌધરી છે એમની સાથે એમણે લગ્ન કર્યા હતા, ભાગી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ રબારી સમાજની નારાજગી, રબારી સમાજનો હુંકાર, રબારી સમાજનો આક્રોશ જોવા મળ્યો અને ત્યારબાદ એમના સમાજની દીકરી એમને પરત લાવી અને સાથે જ કિંજલ રબારી છે એ પાછા પણ આવ્યા. સમાજ અને પરિવારના દબાણથી એ સંબંધ, એ લગ્ન તો તૂટી ગયા, છૂટાછેડા પણ લેવાઈ ગયા. પરંતુ અશોક ચૌધરી છે એમને આરોપ મૂક્યા છે. અશોક ચૌધરી છે એમણે આરોપ મૂકતા એવું પણ કહ્યું છે કે મને ધારદાર તીક્ષ્ણ હથિયારો દેખાડી જે છૂટાછેડાની સહી છે એ કરવામાં ફોર્સ કરવામાં આવ્યો હતો. આમ જોવા જાય તો કિંજલ રબારીની હા હતી કે એમને છૂટાછેડા કરવા છે, પરંતુ અશોક ચૌધરી તૈયાર નહોતા. પરંતુ ત્યારબાદ આ આખી જે ઘટના છે એમાં છૂટાછેડા આખરે થઈ ગયા અને છૂટાછેડા બાદ ગઈકાલે કિંજલ રબારીએ ફરી એક નવું લગ્ન જીવન છે એની શરૂઆત કરી છે. એમના લગ્ન થઈ ચૂક્યા છે મુકેશ દેસાઈ સાથે. એમને એમનું જીવન સંસાર શરૂ કરવાનો ફેસલો લીધો છે. મુકેશ દેસાઈ છે એ આમ તો રબારી સમાજમાંથી જ આવે છે, પરંતુ અશોક ચૌધરી છે એ ચૌધરી સમાજમાંથી આવતા હતા અને એના કારણે જ આ આખો અંતરજ્ઞાતીય લગ્નનો વિવાદ છે એ ઊભો થયો. કિંજલ રબારી છે એની વિરુદ્ધમાં એમનો સમાજ ઊભો રહ્યો, એમના માતા પિતા ઊભા રહ્યા. કિંજલ રબારી છે એમની વિરુદ્ધમાં રબારી સમાજના આગેવાનો પણ ઊભા રહ્યા. એ પછી ઠાકરસિંહ રબારી હોય કે બીજા અન્ય રબારી સમાજના આગેવાનો હોય. ઠાકરસિંહ રબારી છે એનો તો આપણે અનેકવાર હુંકાર પણ જોયો અને એમની દીકરી છે એમને પરત પાછી પણ લાવી દીધી. પરત લાવ્યા બાદ ફરી રબારી સમાજમાં લગ્ન કરાવ્યા છે. અને આ બધી જ વસ્તુઓમાં સવાલ એ છે કે જ્યારે પ્રેમ લગ્ન થાય ત્યારે સમાજની ગરિમા, સમાજનો મોભો, બધી જ વસ્તુઓ આડી આવતી હોય છે અને દીકરી એ જ પ્રેશરમાં આવી કદાચ આવા ફેસલા પણ કરતી હોય છે. એમનો આમ જોવા જઈએ તો પોતાનો ખુદનો પ્રશ્ન છે અને એમની મરજીથી લગ્ન થયા છે, પરંતુ પુષ્ટિ એમના દ્વારા હજી કરવામાં નથી આવી. પરંતુ આ મુકેશ દેસાઈ નામકના યુવક સાથે લગ્ન થયા છે. કોણ છે, શું છે એ તમને જાણ કરી. હવે આ આખી એ ઘટનામાં જે રીતે વિવાદ વખર્યો હતો, જે રીતે વિવાદ થયો હતો એ હવે ઠાળે પડી ગયો છે. કારણ કે કિંજલ રબારી છે એમના નવા લગ્ન થઈ ચૂક્યા છે, એમને નવું જીવન શરૂ કરી દીધું છે. બધા જ મુદ્દાઓને લઈ, આ વિગતને લઈ તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરજો. કારણ કે એક આમ જોવા જઈએ તો જેટલા પણ સોફ્ટ ટાર્ગેટેડ લોકો હોય એ જલ્દીથી ટાર્ગેટ થઈ જતા હોય છે. એ પછી આરતી સંઘાણી હોય કે પછી કિંજલ રબારી હોય. બધા જ લોક ગાયિકાઓ છે જેમના પ્રેમ લગ્નનો વિવાદ છે છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં હતો. હવે ધીરે ધીરે આ બધું શાંત થઈ રહ્યું છે. એમાંથી પણ કિંજલ રબારી છે એમણે એમના જ સમાજના
યુવક સાથે લગ્ન પણ કરી લીધા છે. માહિતી આખી એ તમને કહી, કોણ છે, શું છે, બધી જ વસ્તુઓની જાણ કરી. તમારો અભિપ્રાય કોમેન્ટ કરજો. અમારી ગુજરાત તકની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, માહિતી પસંદ આવતી હોય લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.